નમસ્કાર દર્શક મિત્રો, બુદ્ધિમાન સ્ત્રીની આ 3 વાતો જે તમે ગાંઠ બાંધી લેજો, તમને રાજા બનતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેની એક પુત્રી હતી જેનું નામ હતું ગંગા। ગંગા ખૂબ જ મગજની તેજ હતી, પરંતુ બ્રાહ્મણ સજ્જન હતો। તે બિચારો ગરીબ જીવન જીવી રહ્યો હતો। કુટુંબનું ભરણ પોષણ પણ બરાબર ન કરી શકતો। કહેવાય છે કે આ સંસારમાં આવા 6 કષ્ટો ખૂબ જ દુઃખદાયી હોય છે। પહેલું તો કે પત્નીનો વિયોગ, બીજું આપણા લોકોથી જ આપણું અપમાન, ત્રીજું કર્જ ન ચૂકવી શકવું, ચોથું દુષ્ટ રાજાની સેવા કરવી, અને પાંચમું દુષ્ટ પુરુષોનો સંગ કરવો, અને છઠ્ઠું ગરીબી। આના દ્વારા મનુષ્યના શરીર અગ્નિ વિના જ બળતા રહે છે। પ્રિય મિત્રો, પિતાને અત્યંત ચિંતિત અને લાચાર જોઈને એક દિવસ ગંગાએ પિતાને કહ્યું, પિતાજી, વિદ્વાનોએ કહે છે કે મહેનત કરવાથી ગરીબી નથી રહેતી, ભજન કરવાથી પાપ નથી લાગતું, ચૂપ રહેવાથી ઝઘડો નથી વધતો, અને જાગતા મનુષ્યને ભય નથી લાગતો। તો તમે રાજા પાસે જતા રહો અને રાજાને કહેજો તેને ત્યાં તમને નોકરી પર રાખી લે। જે સમસ્યાનો કોઈ નહીં ઉકેલી શકે તેને હું ઉકેલી દઈશ, પરંતુ શરત એ છે કે વેતનના રૂપે મને દરરોજના 100 રૂપિયા આપવા પડશે। બ્રાહ્મણે કહ્યું, બેટા ગંગા, મારામાં એવી હેસિયત ક્યાં છે જે રાજાની સમસ્યાનો હલ કરી શકું, પરંતુ છતાં તું કહે છે તો જતો રહું છું। દીકરીના કહેવાથી ગરીબ બ્રાહ્મણ રાજાના દરબારમાં જતો રહ્યો, અને જેમ જેમ પોતાની પુત્રીએ કહ્યું હતું તેમ રાજાને કહ્યું, અને વેતનના પણ 100 રૂપિયા આપવાનું પણ કહ્યું। રાજા કહેવા લાગ્યો, બ્રાહ્મણ મહારાજ, તમે જાણો છો 100 રૂપિયા વેતન અમારે અહીંયા દીવાનને પણ નથી મળતા, અને તમે 100 રૂપિયા દરરોજ મેળવવા માગો છો। બ્રાહ્મણે માથું ઝુકાવીને જવાબ આપ્યો, હા મહારાજ, 100 રૂપિયાથી ઓછા નહીં લઉં। આ બાજુ દીવાને પંડિત બ્રાહ્મણને જોયો કે તે રૂપાળો છે, શરીર ખૂબ દુબળું છે, મેલા ફાટેલા જૂના કપડાં પહેર્યા છે, માથા ઉપર જેમ તેમ પાઘડી પણ પહેરી છે, જેનું હાલ બતાવી રહ્યું છે કે તેના દિવસો ખૂબ જ ગરીબીમાં ગુજરી રહ્યા છે। છતાં પણ દીવાનને શું સૂઝ્યું કે દીવાને રાજાને કહ્યું, આ પંડિત વિદ્વાનને તમે 100 રૂપિયામાં અહીંયા રાખી લો, અને બ્રાહ્મણ છે તો ગરીબ, પરંતુ 100 રૂપિયાથી ઓછામાં નથી માની રહ્યા, તો જરૂર એમનામાં કોઈ જરૂર ખાસ વાત હશે। રાજાએ કહ્યું, દીવાન, કદાચ આ બ્રાહ્મણને 100 રૂપિયા દરરોજના આપીને રાખી તો લઉં, તો અન્ય સાથે અન્યાય નહીં થાય? આપણા જૂના દરબારીને પણ આટલું વેતન નથી કમાતા। દીવાને ફરીથી રાજાને કહ્યું, મહારાજ, બ્રાહ્મણ 100 રૂપિયા કમાવાની જીદ કરે છે તો જરૂર કોઈ વિશેષ વાત એમાં હશે। એના હાલ જોઈને કોઈ નિર્ણય પર ન પહોંચો। દીવાનની વધુ આગ્રહ કરવાથી રાજાએ બ્રાહ્મણને તેના દરબારમાં રાખી લીધા। રાત્રે ગરીબ બ્રાહ્મણને રાજાએ 100 રૂપિયા આપ્યા। 100 રૂપિયા લઈને બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો, અને તે રૂપિયા પોતાની પુત્રી અને પત્ની પાસે રાખી દીધા। પત્નીએ આજે પહેલી વાર આટલા રૂપિયા જોયા હતા। તેની આંખો ચોંકી ગઈ અને કહેવા લાગી, અરે સ્વામી, આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યા? બ્રાહ્મણે કહ્યું, જો ભયભીત થવાની કોઈ જરૂર નથી। આ પૈસા હું ક્યાંયથી ચોરી કરીને નથી લાવ્યો। હું પુત્રી ગંગાને કહેવાથી આજે રાજાના દરબારમાં ગયો હતો, અને રાજા પાસે 100 રૂપિયા રોજ કમાવાનું કામ માગી લીધું। દીવાનની અરજીથી રાજાએ મને કામ પર રાખી લીધો, પરંતુ હું હેરાન છું કે રાજાએ મને કામ પર તો રાખી લીધો છે, પરંતુ ક્યારેક એવું કામ આવી જશે તો હું કઈ રીતે તેનો હલ કરીશ? ત્યારે પોતાની પુત્રીએ હસીને કહ્યું, પિતાશ્રી, ગભરાવો નહીં, દેવાવાળો તો ઈશ્વર છે। જ્યારે ઈશ્વરે તમને આપ્યું છે તો સમાધાન પણ તે જ બતાવશે। આજ બ્રાહ્મણને પુત્રીના નિર્ણય પર ખૂબ આનંદ હતો। બ્રાહ્મણને દરરોજ 100 રૂપિયા મળવા લાગ્યા। બ્રાહ્મણ તે રૂપિયા પુત્રી ગંગાને આપી દેતો, અને પુત્રીએ તે પૈસાની જીવન જરૂરિયાતોને પૂરી કરી પછી તે પૈસા પરોપકાર જીવનમાં આપવા લાગી। ગંગા તે પૈસાથી ગરીબોને ખવડાવવા લાગી, જંગલોમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા લાગી, અને ધીરે ધીરે કોઈ ગરીબ લોકોના સંતાનો પૈસાને લીધે શિક્ષણથી વંચિત ન રહે તે ગંગા તે પૈસાથી દરેક ભૂખ્યાઓને ભોજન ખવડાવી અને મદદ કરતી હતી। આ બાજુ તે બ્રાહ્મણ બીજા દરબારીઓ બળવા લાગ્યા। તે કહેવા લાગ્યા, દીવાનની મૂર્ખતાને કારણે આ પંડિત દરરોજ રાજા પાસેથી 100 રૂપિયા લઈ જાય છે, અને રાજાએ હજુ કોઈ 100 રૂપિયાનું કામ પણ નથી બતાવ્યું। એક દિવસ એવું થયું મિત્રો, એક દિવસ બ્રાહ્મણની પરીક્ષાનો સમય પણ આવી ગયો।
એક દિવસ રાજાના દરબારમાં બીજા દેશના રાજાનો એક દૂત દરબારમાં આવ્યો અને તે દૂતે કહ્યું કે મહારાજ, કદાચ તમે મારા 2 પ્રશ્નોના સાચા ઉત્તર આપી દો તો અમારા મહારાજ તમને અડધું રાજ્ય આપી દેશે, નહીતર તમારે તમારું અડધું રાજ્ય આપવું પડશે અને કદાચ તમે આ પ્રસ્તાવનો અસ્વીકાર કરશો તો તમારા રાજ્ય પર આક્રમણ કરવામાં આવશે. મિત્રો, દૂતની વાત સાંભળી અને રાજા વિચારમાં ડૂબી ગયા કે બીજા રાજાની વાત ન માની તો વ્યર્થમાં ખોટો રક્તપાત થશે. રાજાએ દૂતને કહ્યું, તમે મારા રાજાના બંને પ્રશ્નો પ્રસ્તુત કરો. મિત્રો, દૂતે એક પાલખી મંગાવી. તે પાલખીમાં 3 મૂર્તિઓ હતી. તે 3 મૂર્તિઓ સંગેમરમરના પથ્થરથી બનેલી હતી. આ 3 મૂર્તિઓ એકદમ એક સરખી જ લાગતી હતી. દૂતે કહ્યું, મહારાજ, અમારા મહારાજનો પહેલો પ્રશ્ન એ છે કે આ 3 મૂર્તિઓમાં શ્રેષ્ઠ મૂર્તિ કઈ છે? આ સાંભળીને રાજા અને આખો દરબાર હેરાન થઈ ગયા કે 3 મૂર્તિઓ જોવામાં તો એક જ સરખી છે, તો આમાં શ્રેષ્ઠતા સાબિત કેવી રીતે થશે? રાજા સહિત સમસ્ત દરબાર તે મૂર્તિનું અંતર સિદ્ધ ન કરી શક્યા. અચાનક દિવાનને યાદ આવ્યું કે આપણે 100 રૂપિયા વેતન મેળવવાવાળા પંડિતને શા કામ માટે રાખ્યા છે. તેણે તુરંત તે પંડિતને બોલાવ્યો અને મૂર્તિમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે કહ્યું. બિચારો પંડિત મૂર્તિઓને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો કે 3 મૂર્તિઓમાં અંતર કેવી રીતે સાબિત કરવું. જો ન બતાવી શક્યો તો રાજા નોકરીએથી કાઢી નાખશે. આ અંતરને કેવી રીતે સાબિત કરવું? જો ન બતાવી શક્યો તો રાજા નોકરીએથી કાઢી મૂકશે. હવે તો દરબારીઓ વિચારવા લાગ્યા કે આજ આ બ્રાહ્મણનો ખેલ ખતમ થઈ જશે. ઘણા સમય સુધી મૂર્તિઓને જોઈ છતાં પણ પંડિતને કંઈ સમજાયું નહીં. તો પંડિતે કહ્યું, મહારાજ, આ મૂર્તિઓને એકાંતમાં રખાવી દો. ત્યાં સુધીમાં હું ઘરે જઈને આવી અને આનું અંતર તમને જરૂર બતાવીશ. આટલું કહીને પંડિત તેમના ઘેર જતા રહ્યા. રાજાએ આ 3 મૂર્તિઓની એકાંત કક્ષમાં રખાવી દીધી. પંડિતજી સીધા તેમના ઘરે ગયા અને પૂરી વાત તેની પુત્રીને બતાવી. પુત્રીએ કહ્યું, પિતાજી, જ્યારે 3 મૂર્તિઓ એક જ જેવી જ છે તો અંતર જરૂર તેની અંદર હશે. તમે એક કામ કરો, એક પાતળો તાર તે મૂર્તિઓના કાનમાં નાખજો અને તાર ક્યાં નીકળે છે તે મને કહેજો. હું તમને તેનું અંતર સમજાવી દઈશ. હવે તો પંડિત મૂર્તિઓની નજીક આવ્યા અને મૂર્તિઓના કાનમાં પાતળો તાર નાખવા લાગ્યા. એક મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. બીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો મુખમાંથી બહાર નીકળી ગયો અને ત્રીજી મૂર્તિના કાનમાં તાર નાખ્યો તો બહાર જ ન નીકળ્યો. પંડિત બ્રાહ્મણે સમગ્ર વાત પોતાની પુત્રીને કહી. પુત્રીએ કહ્યું, પિતાજી, જે મૂર્તિના કાન આરપાર છે તેનો અર્થ એ છે કે એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી કાઢી નાખે છે, અને બીજી મૂર્તિ કાનથી સાંભળી અને મોઢેથી કાઢી નાખે છે, અને ત્રીજી મૂર્તિ જે કાનથી સાંભળી અને પેટમાં રાખે છે. આ જ મૂર્તિ 3માં શ્રેષ્ઠ છે. જે મનુષ્ય સૌને સાંભળી ને તેની અંદર રાખે છે અને કોઈને કહેતો નથી, સમય આવવા પર તેનો પ્રયાગમાં લાવે છે, તેને જ બુદ્ધિમાન માનવામાં આવે છે. પુત્રીએ જેમ કહ્યું તેવી જ રીતે પંડિતે રાજાને કહ્યું. અન્ય બીજા દેશના રાજા આ ઉત્તર સાંભળીને ખૂબ જ ખુશ થયા અને પંડિતના જવાબથી બધા રાજ દરબારી પણ ખુશ થઈ ગયા. તેનો જયકાર કરવા લાગ્યા. દૂતે બીજો પ્રશ્ન કર્યો, એવો વ્યક્તિ કોણ છે જે મૃત્યુથી જીવિત રહે છે અને બીજો જીવિત રહેવાથી જીવિત રહે છે? પંડિત તો ફરી પોતાની પુત્રી પાસે ગયો અને પુત્રીએ કહ્યું, પિતાજી, આનો ઉત્તર તો એક તમે જ છો અને એક છે વૈદ. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે અગ્નિદાહથી લઈ અને શ્રાદ્ધ કર્મ સુધીના કર્મ કરાવી અને પોતાની આજીવિકા ચલાવે છે, અને વૈદ મૃત્યુ તરફ જતા બીમારોને જીવિત રાખે છે અને પોતાનું પેટ ભરે છે. પંડિતે આ જ ઉત્તર જઈ અને રાજાની સામે રાખી દીધો. પંડિતનો જવાબ સાંભળી અને આખો દરબાર વાહ વાહ કરવા લાગ્યો. શરત મુજબ રાજાને અડધું રાજ્ય મળી ગયું. પંડિતનું માન ખૂબ જ વધી ગયું. એક દિવસ રાજાએ વિચાર્યું કે પ્રશ્ન સાંભળીને પંડિત પોતાના ઘરે કેમ જતા હતા? જરૂર કોઈ તો કારણ હતું. રાજાના પૂછવાથી પંડિતે કહ્યું કે તેની પુત્રી ખૂબ જ બુદ્ધિમાન છે. તેના કહેવાથી જ હું અહીંયા નોકરી કરું છું અને આ પ્રશ્નના જવાબ પણ તેને જ આપ્યા છે. આ સાંભળીને રાજા પણ ખૂબ ખુશ થઈ ગયા. રાજાએ ગંગાને પોતાના મહેલમાં બોલાવી અને તેને પૂછ્યું, પુત્રી, તે આ જ્ઞાન ક્યાંથી મેળવ્યું છે? ગંગાએ હસતા હસતા કહ્યું, મહારાજ, મેં આ જ્ઞાન મારા પિતા પાસેથી મેળવ્યું છે.
મારા પિતાજી ખૂબ જ મહાન વિદ્વાન છે. તેમણે શાસ્ત્રોનું ખૂબ જ અધ્યયન કર્યું છે. તેમણે પુત્રોની જેમ મને પણ બધા શાસ્ત્રો ભણાવ્યા છે. તેમણે પોતાના પરિવાર અને સમાજની પરવા કર્યા વિના વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન કરાવ્યું છે. આ તેમની જ કૃપાનું ફળ છે. હે મહારાજ, મારા પિતાશ્રી એકદમ ભોળા છે. તેમનામાં આત્મવિશ્વાસની કમી હતી. તે જીવનભર પોતાના ભોળપણથી ગરીબી ભર્યું જીવન જીવતા રહ્યા. આ વખતે તેમણે મારી સલાહ માની અને તેઓ સફળ થઈ ગયા. રાજા કહેવા લાગ્યો, પુત્રી, મને તારા પર ખૂબ ગર્વ છે. તે એક પિતાનું માન સન્માન વધાર્યું છે, સાથે સાથે એક રાષ્ટ્રનું નામ પણ રોશન કર્યું છે. માગ બેટા, તું શું ઈચ્છે છે? ગંગાએ કહ્યું, મહારાજ, હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં પુત્રીઓ પણ પુત્રની જેમ શિક્ષણ મેળવે. કહેવાય છે કે જ્યાં સ્ત્રી અજ્ઞાનના અંધકારમાં ભટકે છે ત્યાં ક્યારેય સુખ શાંતિ નથી આવતી. સ્ત્રી કદાચ શિક્ષિત છે તો તેના સંતાનો પણ શિક્ષિત થશે. સ્ત્રી પોતાના સંતાનોની ગુરુ છે. ગંગાના કહેવાથી રાજાએ પોતાના રાજ્યમાં નારી શિક્ષણને મહત્ત્વ આપ્યું અને ગંગાને આ કાર્ય સોંપી દીધું કે તે જ સ્ત્રીઓને શિક્ષા માટે જાગૃત કરે. કહેવાય છે કે સુંદરમાં સુંદર ફૂલ પણ સુગંધ વિના વ્યર્થ છે. એવી રીતે મનુષ્ય ગમે તેટલો રૂપવાન હોય, યૌવનથી ભરપૂર હોય, બળવાન હોય, મોટા કુળમાં જન્મ્યો હોય, સ્ત્રી હોય કે પુરુષ, વિદ્યા શિક્ષણ વિના, નીતિ જ્ઞાન વગર બધું જ વ્યર્થ છે. તેની કોઈ શોભા નથી હોતી. મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સંસ્કારધામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કારણ કે એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મહત્ત્વ રાખે છે. તો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.